અને તે પધારી છે આમણી કૌર અને વાળા સાહેબ પેલી સાડીઓ ચહેરા પર મધુર સ્મિત શોભી અને સુંદર દેખાતી આ બાળાઓ આપણી સૌની ઉર્મિઓનું બાળા રૂપ છે. પધારો. આજે અમે ઉલારા દીકરાને ખમ્મા ખમ્મા કરવા પધારી છે તો પધારો. આપણે સૌ તાળીઓની ગુંજથી અભિવાદન કરીએ. આમ તો વાહનો માટેની આ કચેરી અદ્યતન નવેસરથી થયું છે ડિજિટલ, ત્યારે હર વાહન આજે જાણે કે મહાભારતનો વિજય રથ છે અને વજુભાઈ શ્રી કૃષ્ણ જેવા સારથી છે. કાશ આપણે અર્જુન બની શકીએ. સૌને વંદન સાથે હું મુરબ્બી શ્રી વજુભાઈ વાળા સાહેબ. ઇનામ સરે વખાણ કર્યા અને હું સાંભળતો હતો. તમે બધા ટ્રાન્સપોર્ટ વાળા છો એટલે તમારી ભાષામાં જ કહું, ટાયરમાં હવા ભરવાના કમ્પ્રેસર નીકળ્યા છે પણ માણામાં હવા ભરવાનું કમ્પ્રેસર આ ભાઈએ ગોઈતું, એ બદલ એને ખૂબ ખૂબ ધન્યવાદ. દુનિયામાં જો બધાની ઘરવાળી એના ધણીનું સ્વાગત કર્યું છે. આ દીકરીઓને પરમ કૃપાળુ પરમાત્મા તો બધા લક્ષ્મીનો અવતાર છે, પણ એના જીવનની અંદર સરસ્વતીજીના પ્રવેશ થાય એવી આપણા સૌ વતી એને શુભકામના આપણે પાઠવીએ છીએ. પત્રકાર મિત્રો, સ્વાભાવિક રીતે અમે જ્યાં જ્યાં જાય કાર્યક્રમમાં તો એનાથી નહીં વધુ હારામાં હારો હાર અહીં આવી જાય. આપણને એમ લાગે કે આપણા માટે થઈને લાગણી બહુ છે, પણ પછી જ્યારે આ કાગળિયા હાથમાં પકડાવે ને ત્યાં ખબર પડે કે આ તો વેત એકની લાગણી છે અને એક હાથ એકની માગણી છે. પણ મિત્રો, જે કઈ આ માગણી કરવી ને એ તમારા સૌનો હક અને અધિકાર છે. કોઈ પણ માણસ માને નહીં કે શાસન કરતા મોટો છે અને પ્રજાજન નાનો છે. કોઈ પણ જાતના પ્રશ્નો હોય, એ પ્રશ્નોની અંદર જો કાયદો આડો આવતો હોય તો કાયદાને પણ માણસ માટે કાયદો બદલાવાની જરૂર છે. કાયદાને અનુરૂપ માણસે થવાની જરૂર નથી. તમે ને હું વર્ષો પહેલા આપણા બાપ દાદા ચોયણો ને કેડિયું ને ચોયણો ને જબ્બો ની પહેરતા, પછી લેંગા જબ્બાઈ આવ્યા, પછી ખમીજ ને લેંગા ઉપર આવ્યા. હવે બધા એ રીતે હાઈ ક્લાસ બુસ્કોટ ને પેન્ટ ઉપર આવી ગયા ને. આ વાસણભાઈ કે એના બાપા કે માથે પેલા પાઘડું પહેરીને ફરતા હતા, તો આ વાસણભાઈ હવે ચોયણો રહેવા દીધો ને એના છોકરાઓ છે કાલ સવારે પાટલું ઉપર આવી જશે. બધા આવી ગયા ને તો આવી ગયા ને આવી રહ્યા બે થાય. પણ કહેવાનું એ છે કે જમાનો બદલાતો જાય એની સાથે આપણો પહેરવેશ બદલાય, પણ આપણી વિચારધારા તો એ જ રહેવી જોઈએ ને. અહીં બેઠેલા તમામ લોકોને હું કહીશ, અમે ડાયસ ઉપર બેઠા છીએ, કોઈ મોટા છીએ, તમે બેઠા છો એ નાના છો એવું નથી. અમને મોટા કરનાર તો તમે છો. જે બીજાને મોટો કરે ને એને જ સૌથી મોટો કહેવાય. તમે વાસણભાઈ ને નીમાબેન ને પૂનમબેન ને કે વજુભાઈ વાળા નો છૂટો તો અમને આ સ્ટેજ મળે? તમે રીતે આજે જે લોકો પ્રજાના પ્રશ્નો છે એને પ્રજાના કહેવાથી અથવા તો પ્રજા ન કહે છતાં પણ એની સુખ સુવિધામાં કામ કરે ને એ જ સાચો પ્રતિનિધિ કહેવાય. વખાણ કરવાની વાત નથી કરતો. અમારા ચૂંટણીના તમામ મેનિફેસ્ટોની અંદર જોજો કે ગુજરાતના મુખ્યમંત્રીએ ક્યારેય નથી કીધું કે હું 18,000 ગામડામાં 24 કલાક વીજળી આપીશ. આ નથી કીધું, છતાંય મળી ને વીજળી. હું તમને કહીશ, હું તો 2001ની અંદર મહેસૂલ ખાતાનો મંત્રી હતો ને જ્યારે આ ભૂકંપ આવ્યો ને ત્યારે આ વિસ્તારની અંદર તરત જ દોડીને આવ્યો હતો. આજે ચીજ વસ્તુ જોઈ ત્યારે ખટારો એક મેં એની અંદર બધું હતું. એમાં ઘઉંનો લોટ હતો, બટેટા હતા, ડુંગળી હતી, મરચું હતું, મીઠું હતું, તેલ હતું, બધી વસ્તુ લઈને રીતે આવ્યો. અને મેં કીધું કે આ લ્યો, આ તમે ગમે ત્યાં બહાર ચૂલો કરી અને રાંધી ખાજો, આ તમને આ કાચું સીધું આપું. તે દિવસે કચ્છના લોકોએ હિંમતથી કીધું અમે કોઈનું મફતનું લેતા નથી. મેં ત્યારે કહ્યું તમે મફતનું ન આપો તો કાંઈ નહીં, જેટલું લીધું છે એની કિંમત તમે આપજો અને તમારા જે ઠાકોરજીનું મંદિર હોય ને અહીંયા જઈને તમે આપી આવજો જે દેવું હોય. આ ઠાકોરના ચરણે તમે ધરી દેજો. છે જેનામાં હિંમત હોય ને
અને આ કચ્છના એક એક લોકો જ્યાં ગયા છે ને ત્યાં એને શૂન્યમાંથી સર્જન કર્યું છે. પથ્થરની અંદર તમે બી છાંટી દો અને એ બી એની મેળે ઉગી જાય ને, એ બીની તાકાત છે એ કરી. બાકી પોચી જમીનની અંદર બીને દાટી દો, માથે ખાતર નાખો ને પાણી નાખો ને પછી બી ઉગે, એવા તો બધાય બી ઉગે, પણ પાણામાં જે ઉગી હગે એવી તાકાત હોય તો આ કચ્છી માળુની અંદર છે. મિત્રો, આ તમારી હિંમતને બિરદાવવાની વાત છે. અહીંયા મારી પાસેની રીતે એ વાત આવીશ. તમે અહીં નીમાબેને મને 5-4 પ્રશ્નોની રીતે આપ્યા છે. એમાં પહેલા એમને કહ્યું છે કે પ્રવર્તમાન ઓફિસને પૂર્ણ કક્ષાની આરટીઓ ઓફિસનો દરજ્જો આપવો. આ ઓફિસને હોય પણ પૂર્ણ કક્ષાનું જેટલી કામગીરી ભુજની અંદર થાય છે એ તમામ હવે આ ગાંધીધામની અંદર થશે. એ કરી કોઈ સવાલ નથી. તમારી જરૂરિયાતની અંદર વહેલામાં વહેલી સગવડતા મળે એના માટે થઈને રાજ્ય સરકાર કાર્યશીલ રહેવાની છે. બીજી જે એમને વાત કરી છે કે પેનલ્ટી ભરવા માટે થઈને સામખિયાળી ચેકપોસ્ટ ઉપર રીતે અહીં ત્યાં અહીં મેઘપરની અંદર પણ આ ચાલુ કરવું, તો એ પેનલ્ટી ભરવા માટેની સગવડતા પણ આ જ ઓફિસની અંદર કરી દેવામાં આવશે, જેના કારણે ભુજની વાત એ તમારે નીકળી જશે. ત્રીજી વાત કરી છે કે ડ્રાઈવર લાયસન્સને ઓનલાઈન કરવું જોઈએ. એ ડ્રાઈવર લાયસન્સ માટે થઈને પણ ઓનલાઈન તમને સગવડતા અહીંથી મળી જશે. અને ચોથી વાત છે એ નેશનલ પરમિટ ફી ભરવાની સગવડતા અહીંયા આ ગાંધીધામ બેગપર ઓફિસની અંદર એ થવી જોઈએ. એ સગવડતા પણ તમને આપશું. એ કહ્યું એટલે વચન આપવાની વાત નથી. નહીતર હું છે આપણે બધાએ પરણેલા લોકો છીએ, હગાઈ થતા હોય ને ત્યારે કેવો હારી હારી વાત કરતો હોય. છોકરો બહુ ડાયો, છોકરાને કોઈ હોપારી ખાવાનું બંધાણ નહીં, છોકરો કોઈ દી પાન નથી ખાતો, પણ હાંજે કોથરી ઠાલવે છે ને એ આપણે ન કહી. પાન નથી ખાતો, હોપારી નથી ખાતો, એ વાત કહી. આજે કોઈ વાત નથી. અને તમે જે આ રજૂઆત કરો છો આમાં કોઈની એકલાની વ્યક્તિગત રજૂઆત નથી, રૂપિયા કમાવાની નથી. આ સુખ સુવિધા માટેનું કામ છે અને સુખ સુવિધા માટે થઈને કામ કરવું એ અમારા સૌનું કર્તવ્ય અને ફરજ છે અને તમારો હક અને અધિકાર છે. કેવું જીવો એ મહત્વનું છે. એ કરી અને કોઈ દિવસ જે આ કચ્છનું ખમીર છે ને એ ખમીર તમે કોઈ દી ખૂટવા ન દેતા. કચ્છનો જે વિકાસ થયો છે ને એ તમારી અંદર રહેલી હિંમત છે ને એ હિંમતના કારણે થયો છે. એ કરી સમાજની અંદર ઘણા લોકો હોય જે નિસ્વાર્થ ભાવે અને પ્રમાણિકતાથી કામ કરતા હોય ને એનામાં જ હિંમત આવે. જેને પોતાનો સ્વાર્થ હોય, બીજાનું પડાવી અને પોતે ખાતા હોય ને એમાં ન થાય. તમે કચ્છના લોકોએ છે ને એ શૂન્યમાંથી સર્જન કર્યું છે. તમે તમારા પુરુષાર્થથી તમે તમારા પ્રારબ્ધને બદલ્યા છે. આવા પુરુષાર્થ અને હિંમતવાળા લોકોને આજે સમાજમાં જરૂર છે. હું મિત્રો કહું છું, સમાજની અંદર તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી શક્તિ હોય, પણ તમારી અંદર જો હિંમત ન હોય ને તો એની માણાની કાંઈ કિંમત નથી. એક દર્દીને સુવરાવે છે, ડોક્ટર આવીને એના ઓપરેશનની તૈયારી કરે છે, ઓલા દર્દીને પરસેવો વરે છે દર્દીને. એટલે ડોક્ટરે પૂછ્યું, ભલા માણસ કેમ ગભરાશ? એ કે સાહેબ મેં જિંદગીમાં કોઈ દી ઓપરેશન નથી કરાવ્યું, પહેલી વાર ઓપરેશન હું કરાવું છું એટલે મને બહુ બીક લાગે છે. કે દિવાય નહીં, કે કાંઈ નહીં થાય, કે હિંમત રાખ, કે બધું સારું થઈ જશે, તને કાંઈ વાંધો નહીં આવે. કે વાંધો નહીં આવે ને? તો કે ના. એટલે ડાક્ટરે તો મોઢે ઓલા લીલી પટ્ટીઓ બાંધીને, માથે લીલી ટોપી પહેરીને, ઓલી ટ્રે લઈને અંદરથી કાતર ને હથોડિયું ને એ બધું મહિના ખડખડાવા, ત્યાં ઓલાને પાછો પરસેવો વળ્યો. તો કે કેમ તું ગભરાશ? એ કે સાહેબ ખરેખર હું કે પહેલી વાર ઓપરેશન કરાવ્યું છું, હું જિંદગીમાં કોઈ દી ઓપરેશન નથી કર્યું એટલે મને બહુ બીક લાગે છે. ડાક્ટર કે બીવાય નહીં, કે તું પહેલી વાર ઓપરેશન કરાવસ ને? એટલે કે હા. પહેલી વાર ઓપરેશન કરાવસ એટલે તું બીસ ને? એટલે કે હા. એ કે જો હું પહેલી વાર ઓપરેશન કરું છું, હું બીવ છું? જ્ઞાન હોય, ચોપડીયું જ્ઞાન કઈક લાગે. આમાં કોણ બધા કરોડપતિ બેઠા જાય? કોણ ચોપડીયું વાળા? વગર ચોપડી વાળા છે ને નિશાળમાં હવે છેલ્લી બેન્ચે બેસતા હતા ને, પેલી બેન્ચે બેહવા વાળો બતાવવો જોઈએ, હાથ ઊંચો કરવો જોઈએ. છેલ્લી બેન્ચ વાળા જ વેપાર કરે ને ઉદ્યોગપતિ થાય, પેલી બેન્ચ વાળા તો ક્લાર્ક થાય અને અમારા આઈએસ અધિકારી થાય. મિત્રો, સમાજની અંદર હંમેશા હિંમત જ કામ લાગે.
અને એકવાર હિંમતથી કયો ને તો પરિણામ લાવી શકે. સુભાષચંદ્ર બોઝ કહેતા ને કે તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगा. મર્દાનગીથી વાત કરતા હોય, મરી ફીટો રાષ્ટ્ર માટે, દેશ માટે થઈને લોહી આપો અને હું તમને આઝાદી અપાવીશ. તમે ને હું 5 જણા ખપી જાશું, પણ આપણી આખી ભવિષ્યની પેઢી છે એ સ્વતંત્ર નાગરિક તરીકે, સ્વતંત્ર રાષ્ટ્રના એક માનવી તરીકે એ જીવન જીવી શકશે. એ કરીને તમારી જ છે, તમારા માટે કામ કરવાની. તમારી કામગીરીની અંદર કોઈ પણ જગ્યાએ આરટીઓ ઓફિસ અવરોધરૂપ થાપતી હોય કે કોઈ વિલંબ થતો હોય તો અવરોધ મિટાવવો અને વિલંબનું નિરાકરણ કરવું એ અમારી ફરજ છે. અને એના માટે થઈને ધ્યાન દોરવું એ તમારું કર્તવ્ય અને ફરજ છે. આપો. અને ધારો કે એનું આ કાગળ નો આપ્યો હોત, નીમાબેને તમે કીધું, એ નીમાબેને કીધું, નીમાબેને મને આપ્યો, આ કાગળ નો આપ્યો હોત તો તમારા મનમાં અજંપો હોત ને. એ અજંપાનો વારો તમે ક્યારે કાઢો? ચૂંટણી ટાણે કાઢી લ્યો ને. એ વારો કાઢી લ્યો, એના કરતા અમેથી દઈ દેવું ખોટું. કમસે કમ અમારું કામ ન કરો તો કાંઈ નહીં, પણ નડો તો નહીં. મિત્રો, આજે વિશેષ કઈ કહેવાનું નથી, તમારી જે કામગીરી હોય એ રીતે કયો. પણ એક યાદ રાખજો, આપણે સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક છીએ, ભારત માતાના પનોતા પુત્ર છીએ. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે શિખામણ આપે છે એ શિખામણને મિત્રો નાની લાગશે પણ જીવનમાં ઉતારજો. વાત બહુ નાની હોય, વાંચે ગુજરાત. વાંચે ગુજરાત આપણને એમ થાય હવે ચોપડીઓ વાંચવાથી શું ફેર પડવાનો છે, અમે તો કમાઈ ધમાઈને હઠ્ઠા કઠ્ઠા છીએ કરીને. મિત્રો, તમે સારા પુસ્તકો વાંચશો તો તમારા મનમાં સારા વિચાર આવશે, સારા વિચાર આવશે તો સારું આચરણ કરવાનું મન થશે. ભગવાને તમને સંપત્તિ આપી છે, એ અનેક સંપત્તિવાન લોકોએ સમાજને સંપત્તિ પોતાની સમર્પિત કરી છે, તો સમર્પિત થવાની ભાવના આવે. જે કાંઈ આપ્યું છે એ ભગવાને મારું નથી. આપણે જે પ્રમાણે સુખ વેચવાથી સુખ વધે છે અને દુઃખ વેચવાથી દુઃખ ઘટે છે. આપણી પાસે સુખ હોય કે દુઃખ હોય એની વેચણી કરવી જોઈએ. ભગવાને આપણને જોઈ એના કરતા જાજી સંપત્તિ આપી હોય તો સમાજમાં જેને જરૂરિયાત છે એને આપણે સંપત્તિ આપવી જોઈએ. અત્યારે અમારા ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ હાલે છે, હું દરેક કાર્યક્રમમાં કહું છું, ભગવાને જેને સંપત્તિ આપી છે એવા લોકો એક ગરીબ પરિવારને પોતે દત્તક તરીકે લોકોને શિક્ષણ માટે જોઈએ એટલી સહાય આપીશ. એનું સ્વમાન બેર જીવી શકે એના માટે જે વસ્તુ જોતી હશે એ હું આપીશ. માણસને કામ લાગે એ જ માણસ કહેવાય. બાકી પોતે કમાઈને પોતે ખાઈને એ તો શેરી ગામની અંદર ઓલો સીમમાં પાડો ચરવા જાય ને એ પોતા પૂરતો ચરીને ઘરે આવે. કોઈ દી એની વાછડી કે ભેંસ હાટું લેતો આવે કઈ? આ બીજા માટે જે લ્યાવે ને એને જ આપણે માણસ કહેવાય. જે બીજા માટે જીવે ને એ જ માણસ કહેવાય. આ દેશની અંદર મહાત્મા ગાંધીજી બીજા માટે જીવા. આ દેશની અંદર દીનદયાળ ઉપાધ્યાય બીજા માટે જીવા. આ દેશની અંદર ભૂતકાળના લોકો નહીં પણ નરેન્દ્રભાઈ મોદી છે એ આજે અપરિણિત અવિવાહિત અપરિણિત અવસ્થાની અંદર આજે 24 કલાકમાંથી 19 કલાક કામ કરે છે. પ્રજાકીય કામ સિવાય 1 મિનિટે ક્યાંય જતા નથી. તમે ને હું જોતા ને તો ભૂતકાળના વડાપ્રધાન એ ફરવા માટે થઈને, એ આરામ માટે થઈને એ કાશ્મીર જતા, 8 દિવસ કાશ્મીર જાય, 5 દિવસ અમેરિકા જાય ને આરામ માટે થઈને. આને તો આરામી આરામ છે. કોઈ દી ક્યાંય ટૂર ઉપર ગયા કે જઈને આ 4 દી સુધી નરેન્દ્રભાઈ મોદી નહીં મળે કાશ્મીરની ટૂર ઉપર, ઉનાળામાં ગરમી બહુ છે એટલે હવા ખાવા ગયા? ક્યાંય નો ગયા. લડવા વાળાની હવા કાઢી નાખે ને જરૂરિયાત વાળાને હવા ભરી દે. આ જ કામ એને કર્યું છે. હિંમતથી મર્દાનગીથી કામ કરે છે. જો એ કામ કરતા હોય તો આપણે ન કરી શકી? ભગવાને આપણને આપ્યું છે, આપણે જે મેળવ્યું છે એ સમાજમાંથી મેળવેલું છે. સમાજમાંથી મેળવેલું સમાજને આપવું એ મોટામાં મોટા સંસ્કાર છે. તમે કેટલા પૈસા પાત્ર છો એ કોઈ મહત્વનું નથી, તમે સમાજને કેટલું આપ્યું એ મહત્વનું છે. આપણે સૌ સાથે મળી અને આપણા સમાજને સશક્ત બનાવવા માટે થઈને આપણે આગળ વધવું જોઈએ. નહીતર આજે કાલ સવારે જે લોકોને પેટ પૂરતું ખાવા નથી મળતું, જેને કામગીરી નથી મળતી, જે લોકો પોતાના બાળકોને ભણાવી નથી શકતા, એ લોકોને જો કોઈ આપણે કાંઈ નહીં આપીને તો એના અંદર એ વિકૃતિ પેદા થવાની છે. અને એની અંદર જે હિંમત અને કાળજો હતા, હિંમતને કાળજા દિવસે દિવસે ઓગળી જવાના છે. એને હિંમતવાન રાખવા માટે થઈને
મારે ને તમારે અહીં કચ્છના લોકોને, હું બહારનું નથી કહેતો, આખા હિન્દુસ્તાનનું, કચ્છના લોકોની અંદર એટલી તાકાત પડી છે કે કચ્છ જિલ્લાને દત્તક લે ને તો કચ્છ જિલ્લાની અંદર એક પણ ગરીબ પરિવાર અહીં રહી શકે એમ નથી. તમામ લોકોને રોજી રોટી મળે એવી તાકાત અને ઉદ્યોગ આજે અહીં છે. કચ્છની અંદર ઉદ્યોગ એટલો છે, કચ્છની અંદર વેપાર એટલો છે, કચ્છની અંદર જે આપણે નરેન્દ્રભાઈ મોદીએ જે આવીને આપણે જોયું ને કે ત્યાં ઘોરડો ને એની અંદર હાવ રણ હતું, એને વ્હાઈટ રણની અંદર દર્શન કરાવવા માંડ્યા છે. આપણો જે કાલિદાસ પર્વત કયો છે, કાળો ડુંગર. હવે કાળો ડુંગર ને કોઈને ખબર ન પડતી. આપણે કદાચ ગામમાં નીકળ્યા હોય તો મારા જેવા કાળા માણા ઘણા મળે, પણ કાળા ડુંગરની કોઈને ખબર નહોતી. એ કાળા ડુંગરના દર્શન આજે દુનિયાના લોકોને કરાવ્યા. એ કરી આજે કચ્છની અંદર શું નથી, કચ્છની અંદર જે છે એ કચ્છના બીજા લોકોને તમે મદદ કરો અને તમારી અંદર આખા હિન્દુસ્તાનની અંદર કોઈ પણ જગ્યાએ જરૂર પડે અહીંયા મદદ કરી શકો એવી તાકાત તમારામાં પડી છે. મિત્રો, આજે અમે તો ઈચ્છી છીએ કે ગુજરાતનો એક એક પ્રજાજન છે ને એ બહાદુર બને, હિંમતવાન બને, ભ્રષ્ટાચારથી વિમુક્ત થાય. જે પ્રમાણે ગુરુ ગોવિંદસિંહ કહેતા હતા ને, જબ મેં તિતલી સે બાજ સે લડા, તિતલી કો બાજ સે લડાવું તબ ગુરુ ગોવિંદસિંહ કહેવરાવું. એક ચકલીને બાજ હારે લડાવવાની હિંમત હોય, કાંઈ વાંધો નહીં, કોઈ કામ અશક્ય નથી, લાવ હું કરી દઈશ. આવી તાકાતથી અને હિંમતથી આપણે સૌએ આગળ વધવાનું છે. બાકી આરટીઓ ઓફિસનું ઉદ્ઘાટન થાય, કલેક્ટર ઓફિસનું ઉદ્ઘાટન થાય, ડીડીઓના ઓફિસનું ઉદ્ઘાટન થાય, એ તો આપણી એડમિનિસ્ટ્રેટિવ કામગીરીનો ભાગ છે. પણ સાચી વાત એ છે કે જો આપણા કાળજા સંબૂત હોય અને હિંમતવાન આપણે લોકો હોય ને તો આ રાષ્ટ્રની તાસીર બદલાવી શકી એટલી કચ્છી માળોની અંદર તાકાત પડેલી છે. પરમ કૃપાળુ પરમાત્મા તમને ખૂબ શક્તિ આપે એવી શુભ ભાવના સાથે મારી વાત પૂર્ણ કરું છું. ધન્યવાદ, આભાર. ભારત માતા કી ધબધબાવીને બોલો, ભારત માતા કી. આભાર. ઘાસચારાની તંગી હજુય ક્યારેક થઈ હશે, પણ ભાઈચારાની તંગી કદી નથી થઈ ને કદી નથી થવાની.